પહોંચે અર્પણ પાસે પહોંચે અર્પણ અમદાવાદ છેલ્લે છે ને અમદાવાદની ઉત્તરાયણ બધા જ જાણે છે અને પોળની ઉત્તરાયણ તો બધા જ જાણે છે શું છે આ વખતે ખાસ અમદાવાદની ઉત્તરાયણમાં આવતીકાલે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણના આગલા દિવસે કહી શકાય કે છેલ્લા દિવસની ખરીદી નીકળી ચૂકી છે। હાલમાં ઝી 24 કલાકની ટીમ જે દિલ્હી દરવાજા સિઝનલ માર્કેટ છે કે જ્યાં તહેવાર મુજબનું વેચાણ થતું હોય છે વસ્તુઓનું, હાલમાં આપણે જોઈ શકીએ છીએ કે નાના મોટા સૌ કોઈ પોતપોતાની જરૂરિયાત મુજબના મનપસંદ કલરના હોય, મનપસંદ થીમ હોય, મનપસંદ ડિઝાઇન હોય, તમામ પ્રકારના પતંગની ખરીદી માટે ઉમટ્યા છે। આપ જોઈ શકો છો એક નાનો બાળક છે, તેના હાથમાં કેટલા પતંગ છે અને કેટલા તે ખરીદીને લઈ જઈ રહ્યો છે। સફેદ પ્લેન પતંગ હોય, આંખોડી પતંગ હોય, સૌથી મોસ્ટ ફેમસ ચીલ પતંગ હોય કે પછી પ્લાસ્ટિકના ફૂમતાવાળા પતંગ હોય, તમામની અલગ અલગ પ્રકારની ચોઈસ હોય છે। કદથી લઈને તેની આખી ઓળખ અલગ રીતની હોય, એટલી જ વિવિધતા માંજામાં પણ જોવા મળી રહી છે। સ્થાનિક માંજાવાળા હોય કે પછી બહાર એટલે કે સુરતી માંજાના પણ એટલા જ જે ફિરકા છે તે અલગ જ જોઈ શકાય છે। અને ફક્ત ઉત્તરાયણ નહીં, આપણે જાણીએ છીએ કે અમદાવાદમાં ઉત્તરાયણ બાદ એક બીજો તહેવાર ઉજવાતો હોય છે મોડી સાંજે, તે છે દિવાળી। દિવાળી જેવો જ માહોલ બને તે માટે આપ જોઈ શકો છો આ દિલ્હી દરવાજા જે પતંગ બજાર છે તેનામાં ફટાકડા પણ એટલા જ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યા છે। અને આ જે દુકાન છે તે પતંગની ઉત્તરાયણની વસ્તુઓની સાથે સાથે જે વિવિધ આતશબાજી છે, વિવિધ ફટાકડા છે, તેનું વેચાણ પણ થઈ રહ્યું છે। એટલે કેમેરા પર્સનને કહીશ ઉપરની તરફ કેમેરો કરી ભીડ દર્શાવવાનો પ્રયત્ન કરે કે છેલ્લા દિવસની ખરીદીની જે રીતે શરૂઆત થઈ છે, હાલમાં ક્યાંક ટ્રાફિકની અવરજવર જોવા મળે છે, પરંતુ જેમ જેમ સમય પસાર થશે, મોડી રાત થશે, ત્યારે ફક્ત આ દિલ્હી દરવાજા નહીં, અન્ય રાયપુર દરવાજા જે માર્કેટ છે ત્યાં અને આ ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો ખરીદી માટે ઉમટી પડશે। અને હાલમાં જે લોકો પતંગને સાઈડમાં પકડીને જઈ રહ્યા છે, રાત્રે એવો સમય હશે કે તેમને પોતાના પતંગને નુકસાન થતું અટકાવવા માટે માથાની ઉપર એટલે કે હાથ ઊંચા રાખીને જવું પડશે। એટલે આપ જોઈ શકો છો કેટલાક લોકો ખરીદી કરી રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। જે બાળક છે આટલા પતંગ ખરીદી રહ્યો છે, આપણે તેમને પૂછીશું, બેટા કેટલા પતંગ લીધા તમે? કેટલા પતંગ લીધા? બહુ બધા લીધા। વેચવાના છે કે આટલા ઉડાવશો? ઉડાવશું ભાઈબંધો જોડે ભેગા મળીને? કેટલો શોખ છે બાળકને? ઘણો બધો શોખ છે તમને? ઘણો બધો હજી છે। કેટલા વાગ્યા સુધી પતંગ ઉડાવો છો? 7 વાગ્યા સુધી। ઉત્તરાયણ પછી દિવાળી મનાવવાની? ના, ઉત્તરાયણ દિવાળી નહીં મનાવવાની, ઉત્તરાયણ જ મનાવ। ફક્ત ઉત્તરાયણ મનાવવાની। કાકા તમારે આ કેટલીક બાળકીઓ પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। બેટા તમે શું ખરીદ્યું? અમે હેરબીન અને ભગવાન માટે આ પતંગ। ભગવાન માટે પતંગ? તમે પોતે મોટા પતંગ નહીં ઉડાવો? અમે બી ઉડાવીશું ને। કેવો પતંગ ગમે તમને? મને આ પિંક કલરનો ગમે। આ કલરનો પતંગ ગમે? લીધો તમે? માર્કેટ શું કહે છે? ભાવ વધ્યો ઘટ્યો? સારું છે, કોઈ નથી, કઈ એટલું ખાસ નથી, ગઈ ફેરી જેવું જ છે। સામાન્ય ફેરફાર થયો છે ભાવમાં, એટલે બહુ મોટો ફરક નથી તેવું કેટલાક લોકોનું કહેવું છે। એટલે જે પ્રમાણેનો ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે, છેલ્લી ઘડીની ખરીદીની શરૂઆત માત્ર થઈ છે। અને ફરી એકવાર જણાવું છું કે જેમ જેમ સમય પસાર થશે એમ એમ હાલ ક્યાંક જે થોડી ઘણી જગ્યા લોકોને ઊભા રહેવાની મળી રહી છે, મોડી રાત સુધીમાં તો આખું માર્કેટ ફક્ત દિલ્હી દરવાજા નહીં, રાયપુર પણ એટલું જ ભરાઈ જશે અને લોકોને એકબીજાને ધક્કા મારીને આગળ વધવા પડશે તેવી છેલ્લી ખરીદીની જે સમય છે તે જોવા મળશે। બિલકુલ।